નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય હળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરતા હતા. હવે વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ નંબર 14 ઉર્જાના સ્ત્રોતો વિશે અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લા લેક્ચરમાં આપણે ઉર્જાના સ્ત્રોતોમાં ન્યુક્લિયર ઉર્જા વિશે જોતા હતા. તો આપણે ન્યુક્લિયર ઉર્જા વિશે જોયું તો એમાં પહેલા વિખંડન જોયું, એની અંદરની સાંકળ પ્રક્રિયા જોઈ, પછી આપણે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવામાં, એમાંથી વિદ્યુત ઉર્જા મેળવવામાં જે ફાયદા થતા હતા એ ફાયદા વિશે આપણે ચર્ચા કરી. ન્યુક્લિયર રિએક્ટર એટલે કે ન્યુક્લિયર પાવર જનરેટર, કે જે ન્યુક્લિયર ઉર્જા સ્ત્રોત જેનાથી ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત થાય છે, એ જે આખી બનાવટ એ જનરેટર છે. તો એ જનરેટરની અંદરથી આપણને જે ભય લાગતો હતો, કે જે એના ભય સ્થાનો હતા, કે હાનિકારક બાબતો હતી, એ હાનિકારક બાબતો વિશે ચર્ચા કરી. હવે આ બધા અલગ અલગ ઉર્જા સ્ત્રોતો વિશે ચર્ચા કરી. તો આપણો જે ટોપિક હતું, આપણું જે પ્રકરણ હતું કે ઉર્જાના સ્ત્રોતો, તો આપણે એમાંના મોટા ભાગના ઉર્જાના સ્ત્રોતો વિશે ચર્ચા કરી, જેમાંથી આપણે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે પણ ચર્ચા કરી અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે પણ ચર્ચા કરી. તેમજ સાથે સાથે આપણે પરંપરાગત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો વિશે પણ ચર્ચા કરી. તો આ બધા જે ઉર્જા સ્ત્રોતો વિશે આપણે ચર્ચા કરી, તો આ બધા ઉર્જા સ્ત્રોતોને પર્યાવરણ સાથે શું સંબંધ છે, એટલે કે પર્યાવરણ વિષયક પરિણામો. આ જેટલા ઉર્જા સ્ત્રોતો છે, તો એ ઉર્જા સ્ત્રોતો પર્યાવરણને કઈ રીતે અસર કરે છે, કેટલી અસર કરે છે, પર્યાવરણને હાનિ પહોંચાડે છે કે નથી પહોંચાડતું, આ બધી બાબતોની આપણે ચર્ચા અત્યારે કરવાની છે. તો આપણે જે છેલ્લે ટોપિક છે પર્યાવરણ વિષયક પરિણામો, એમાંથી અમુક 2-3 માર્કમાં પૂછાય એવા, 1-2 માર્કમાં કદાચ ક્યારેક પૂછાઈ જાય, 1 માર્કમાં પણ પૂછાય, 2 માર્કમાં પણ પૂછાય, 3 માર્કનો પ્રશ્ન એમાંથી એટલો બધો નીકળે એવો છે નહીં. તો એ પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે, જેમાંથી આપણે પહેલા શરૂઆતના પ્રશ્નની ચર્ચા કરી. તો એમાંથી એક પ્રશ્ન આ નીકળશે કે ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળો પર આધાર રાખે છે. આપણે દરેક ઉર્જા સ્ત્રોત વિશે ચર્ચા કરતા હતા, તો એ ઉર્જા સ્ત્રોતમાં આપણે શરૂઆતમાં જોયું હતું કે કયો ઉર્જા સ્ત્રોત વાપરવો. આપણે આગળ પ્રશ્ન પણ એક જોયો કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો ગણાય. તો એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે એમાં જે આપણને સરળતા મળે એવો આપણે ઉર્જા સ્ત્રોત પસંદ કરશી, કે જે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડતો હોય, આપણને આર્થિક ફાયદો વધારે થતો હોય, ખર્ચ ઓછો લાગતો હોય ને વધારે ઉર્જા મળતી હોય. આ બધી બાબતો આપણે જોઈ. તો હવે એ જ પ્રશ્ન આપણે જોવાનો છે, પણ થોડોક અલગ રીતે, કે ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળો પર આધાર રાખે છે. ઓલામાં ઉત્તમ સ્ત્રોત કયો ગણી શકાય, કેવી રીતે ગણી શકાય, એની ચર્ચા હતી. આમાં ઉર્જા સ્ત્રોતની પસંદગી તમારે કરવાની છે, અને આ પસંદગી કયા પરિબળો ઉપર આધાર રાખશે, તો એના માટે મુખ્ય 4 પરિબળો જવાબદાર છે. જેમાંનું એક વાત કરી તો સરળતા. સરળતા મતલબ કે ઉર્જા, આપણે જે ઉર્જા સ્ત્રોતની પસંદ કરશી એ ઉર્જા સ્ત્રોત સરળતાથી આપણને પ્રાપ્ત હોય, એમાંથી આપણે ઉર્જા સરળતાથી પ્રાપ્ત કરી શકીએ, એટલે કે ઉર્જા સ્ત્રોતમાંથી આપણે સરળતાથી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ એવો ઉર્જા સ્ત્રોત પસંદ કરવાનો. એટલે કે પહેલી બાબત થઈ સરળતાની. પછી બીજી બાબત, તો જે આપણે ઉર્જા સ્ત્રોત લઈશી એ ઉર્જા સ્ત્રોતમાંથી આપણને આર્થિક ફાયદો કેવો થશે, વ્યવહારિક ફાયદો કેવો થશે, આપણે એમાં ખર્ચો કરશી તો એ ખર્ચાનું વળતર મળશે કે કેટલું મળશે, કેવું ફાયદો થશે કે નુકસાન થશે એની. એટલે કે જે ઉર્જા સ્ત્રોત આપણે પસંદ કરશી એ ઉર્જા સ્ત્રોતમાંથી આપણને આર્થિક ફાયદો કેવો થશે, એટલે કે આર્થિક ફાયદાનું જોવાનું છે. ત્રીજો મુદ્દો એમાં છે, જે ઉર્જા સ્ત્રોત આપણે પસંદ કરશી એમાંથી આપણને ઉર્જા મળશે, અને એ ઉર્જામાંથી આપણે જે સાધન બનાવશી, કે જે સાધનની મદદથી આપણે એ ઉર્જાનો ઉપયોગ કરશી, તો એની કાર્યક્ષમતા કેવી હશે. એટલે કે ઉર્જા સ્ત્રોતમાં જે વપરાય છે સાધનોની કાર્યક્ષમતા કેવી છે, એ ત્રીજા નંબરનો મુદ્દો.
અને છેલ્લે ચોથો મેઇન મુદ્દો પર્યાવરણને થતી હાનિ, એટલે કે ઉર્જા સ્ત્રોતના ઉપયોગથી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે, ઓછું થાય છે, વધારે થાય છે, મીડિયમ માત્રામાં થાય છે, કેટલું નુકસાન થાય છે. તો 4 બાબતોની આપણે ચર્ચા કરવાની. એની અંદર ટૂંકમાં જ લખી નાખો તો પણ ચાલે, પણ આગળ થોડુંક ઉમેરવાનું થાય પરીક્ષામાં કે ઉર્જા સ્ત્રોતમાંથી આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે ઉર્જા. બીજો ફાયદો, બીજો મુદ્દો પરિબળ, તો ઉર્જા સ્ત્રોતમાંથી આપણને થતો આર્થિક ફાયદો. ત્રીજું પરિબળ ઉર્જા સ્ત્રોત માટેના જે બનાવટ છે તો એ બનાવટની સાધનોની કાર્યક્ષમતા. અને ચોથું ઉર્જા સ્ત્રોતના ઉપયોગથી પર્યાવરણને થતી હાનિ. તો આ પ્રશ્ન આપણે એમાંથી નીકળે અને એમાંથી આપણે એને જવાબ ક્યારેક 1 માર્કમાં પણ પૂછાય અને 2 માર્કમાં પણ પૂછાય. મોટા ભાગે 2 માર્કમાં પૂછાવાની શક્યતા વધારે, કેમ કે 4 પરિબળો છે. અથવા તો 1 માર્કમાં એવી રીતે પૂછાય કે ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળ પર આધારિત છે, કોઈ પણ એક પરિબળ લખો અથવા તો 2 પરિબળ લખો, તો એમ પણ પૂછાય. તો 1 માર્કમાં પૂછાય. અથવા તો વિકલ્પમાં પૂછાઈ શકે કે કયો પરિબળ આપણને ઉર્જા સ્ત્રોતની પસંદગી કરવા માટે જવાબદાર છે. એમાંથી 4 ઓપ્શન આપ્યા હોય, જેમાંથી 3 ન હોય અને 1 આમાંથી એકાદો આપ્યો હોય, તો એ સિલેક્ટ કરી. એટલે 1 માર્કમાં પણ પૂછાઈ શકે અને 2 માર્કમાં પણ. રેડી? હવે નેક્સ્ટ આગળ જોવી તો આપણે પર્યાવરણ વિશે ચર્ચા કરતા હતા કે કયા ઉર્જા સ્ત્રોતથી પર્યાવરણને કેટલી હાનિ થાય, કયા ઉર્જા સ્ત્રોતથી પર્યાવરણને હાનિ નહીં થાય અથવા ઓછી હાનિ થશે, એની ચર્ચા કરતા હતા. તો એના માટે આપણે પહેલા પ્રશ્ન જોઈ લઈ, એટલે પછી આપણને સમજવામાં અને લખવામાં સરળતા રહે. તો એના માટેનો પ્રશ્ન નેક્સ્ટ છે, પ્રદૂષણ રહિત 2 ઉર્જા સ્ત્રોતના નામ આપો. પ્રદૂષણ રહિત 2 ઉર્જા સ્ત્રોતના નામ આપો. એવા ઉર્જા સ્ત્રોતના નામ આપવાના કે જેનાથી પ્રદૂષણ થતું જ ના હોય, નામ આપો. અને પછી આગળ તમારી દ્રષ્ટિએ તે પૈકી કયું ઉત્તમ છે, એટલે કે જે ઉર્જા સ્ત્રોતના નામ આપશો એમાં તમારી દ્રષ્ટિએ કયું ઉત્તમ છે, અને ઉત્તમ તમારી દ્રષ્ટિએ છે તો તમે કેમ કીધું, એટલે કે એનું કારણ આપવાનું છે. એટલે કે કયું ઉત્તમ છે, શા માટે. આ રીતનો પ્રશ્ન પૂછાય. આ પ્રશ્ન પણ 2 માર્કમાં પૂછાય છે. જો અડધો પૂછાય કે 2 ઉર્જા સ્ત્રોતના નામ આપો જે પ્રદૂષણ રહિત હોય, તો 1 માર્કમાં પૂછાય. આખો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય. તો એમાંથી જે પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોતની વાત કરી, તો એક ઉર્જા સ્ત્રોત છે સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આપણને ખબર છે કે જે ગેસ છે તો એનાથી વાયુ પ્રદૂષણ ફેલાતું નથી એટલું બધું. અને બીજી વસ્તુ કે એમાં કાંઈ તકલીફ, એટલે કે એમાં કાંઈ મશીનરી ચલાવવી પડતી નથી. એટલે સીએનજીની મદદથી, સીએનજીના દહનથી પર્યાવરણને એટલી હાનિ થતી નથી. એક વસ્તુ. બીજો ઉર્જા સ્ત્રોત છે સોલર પેનલ, એટલે કે સૌર ઉર્જામાંથી આપણે જે સોલર પેનલ વાપરી છે, સોલર પેનલ બનાવી છે અને એની મદદથી સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી છે, તો એ સૌર પેનલ પણ કેવી છે, પ્રદૂષણ રહિત છે. એટલે કે આ બંને ઉર્જા સ્ત્રોત સીએનજી અને સોલર પેનલ એ બંને પ્રદૂષણ રહિત છે. કેમ કે સીએનજીની સાપેક્ષે આપણે કોઈ પણ બીજો વાયુ લઈ કે બીજું બળતણ લઈ કે લાકડું લઈ કે કોલસો લઈ, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આમાં પ્રદૂષણ રહિત છે. અને સોલર પેનલ તો એમાં તો કંઈ દહન બહન થતું જ નથી, લગાવી જ દેવાની. પછી તો શું છે કે સૂર્યનો તડકો પડે, એમાંથી વિદ્યુતમાં રૂપાંતર થાય, પર્યાવરણને હાનિ થાય નહીં. પણ સોલર પેનલ જ્યારે બનાવવામાં આવે, એટલે કે એની બનાવટની પ્રક્રિયા હોય, ત્યારે બનાવટની પ્રક્રિયા દરમિયાન પર્યાવરણને નુકસાન થઈ શકે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. પણ અત્યારે આપણે એમાં જ લેવાનો કે સીએનજી અને સોલર પેનલ બંને પ્રદૂષણ રહિત છે. બીજા બળતણોની સાપેક્ષે સીએનજી રહ્યું સ્વચ્છ છે અને સોલર પેનલ પણ સ્વચ્છ છે. સોલર પેનલ કયો અથવા તો સોલર સેલ કયો, બંને બીજા બળતણોની સાપેક્ષે સ્વચ્છ અને શુદ્ધ છે. સોલર સેલમાં એક વસ્તુ યાદ રાખવાની કે સોલર સેલની બનાવટની પ્રક્રિયામાં, સોલર સેલની બનાવટની પ્રક્રિયા દરમિયાન પ્રદૂષણ થઈ શકે છે. આગળ નેક્સ્ટ વાત કરી તો આ પ્રશ્ન જોઈ લીધો. આમાં શું આવશે કે પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોતો કયા કયા છે, 2 ની વાત કરી તો 2 કયા કયા, સીએનજી અને સોલર સેલ. કેમ તો કે સીએનજી અને સોલર સેલ બીજા બળતણોની સાપેક્ષે શુદ્ધ અને સ્વચ્છ છે.
શુદ્ધ અને સ્વચ્છ છે. નેક્સ્ટ, સોલર સેલ ની બનાવટ દરમિયાન પ્રદૂષણને નુકસાન થઈ શકે છે. આટલું જ લખવાનું છે, બહુ જાજુ લખવાનું નથી. નેક્સ્ટ પ્રશ્ન, શું કોઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત છે? કેમ અથવા કેમ નહીં? નેક્સ્ટ પ્રશ્ન વાત કરી કે આપણે વાત કરી કે પ્રદૂષણ કેટલું ફેલાવે છે, પર્યાવરણને કેટલી હાનિ પહોંચાડે છે. તો એવો કોઈ ઉર્જા સ્ત્રોત છે કે જે પ્રદૂષણ મુક્ત હોય, જેનો ઉપયોગથી જરાય પ્રદૂષણ થાય નહીં, જરાય પ્રદૂષણ થાય નહીં? તો આપણા મનમાં તરત ખ્યાલ આવશે, એક તો સૌર ઉર્જા. સૌર ઉર્જા સૂર્યનો તાપ આવશે, એમાંથી કાંઈ પ્રદૂષણ થશે નહીં. પછી એવી જ રીતે આપણે જળ ઉર્જાની વાત કરી શકીએ, પવન ઉર્જાની વાત થોડી ઘણી થઈ શકે, પણ પવન ઉર્જા એક્ઝેક્ટ આવી શકે નહીં. પછી નેક્સ્ટ સૌર ઉર્જા છે, જળ ઉર્જા છે, પવન ઉર્જા છે. પછી આગળ ભૂતાપીય ઉર્જા, જમીનમાંથી મળતી ઉર્જા, સમુદ્રમાંથી મળતી ઉર્જા, ભરતી ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા અને તરંગ ઉર્જાની વાત કરી. આ બધા જે પર્યાવરણીય ઉર્જા સ્ત્રોતો છે કે જે આપણને પર્યાવરણમાંથી ઉર્જા મળે. સૌર ઉર્જા એટલે સૂર્ય, જળ ઉર્જા એટલે પાણીમાંથી, પવનમાંથી, અને ભૂતાપીય એટલે જમીનની અંદરથી, અને સમુદ્ર એટલે સમુદ્રમાંથી. જે આપણે ત્રણ ઉર્જા અલગ અલગ જોઈ હતી, સમુદ્ર તાપીય, ભરતી ઉર્જા અને તરંગ ઉર્જા. તો આ આપણે નોર્મલી જોયું તો આપણને એવું લાગે કે આમાં કંઈ પ્રદૂષણ ફેલાતું નથી, પણ આમાંથી પ્રદૂષણ ફેલાય છે. એકેય ઉર્જા સ્ત્રોત એવો નથી કે જે સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત હોય. આપણે આગળના પ્રશ્નમાં ચર્ચા કરી કે સીએનજી અને સોલર સેલની ચર્ચા કરી, તો આપણે કીધું કે સીએનજી બીજા બળતણોની સાપેક્ષે એકદમ સ્વચ્છ છે, પણ એટલું પરફેક્ટ સ્વચ્છ નથી. એવી જ રીતે સોલર સેલમાં આપણે કીધું કે બનાવટની પ્રક્રિયા દરમિયાન પ્રદૂષણ થઈ શકે છે. રેડી? એટલે એકેય ઉર્જા સ્ત્રોત એવો નથી કે જેના ઉપયોગથી પર્યાવરણને પ્રદૂષણ થાય નહીં. થોડા ઘણા અંશે, નહિવત અંશે પણ, થોડા ઘણા અંશે પણ આ ઉર્જા સ્ત્રોતોના ઉપયોગથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય. કેમ? તો કે સૌર ઉર્જાની વાત કરી તો સૌર ઉર્જામાં આપણે સૂર્યમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણે સોલર સેલ બનાવવો પડે, સોલર સેલની રચના કરવી પડે, એમાંથી સોલર પેનલ બનાવવી પડે. તો આપણે આગળ જ ચર્ચા કરી કે સોલર સેલની રચના કરવાની થાય ત્યારે એમાં પ્રદૂષણ ફેલાય છે. એટલે કે બનાવટ કરતા હોય, બનાવવાની પ્રક્રિયા હોય ત્યારે પ્રદૂષણ ફેલાય. એવી જ રીતે જળ ઉર્જા, તો જળ ઉર્જા માટે તો ઘણું બધું હોય કે ઘણું બધું. કેમ? તો કે આપણે ડેમ બાંધશી, જળ ઉર્જા મેળવવી હોય તો આપણે ડેમ બાંધશી તો આજુબાજુનું નિવસન તંત્ર નાશ પામશે, તો એ પ્રદૂષણ જ થયું એક પ્રકારનું. જનરેટર એમાં આવશે. એવી જ રીતે પવન ઉર્જા, તો પવન ચક્કીના ઇન્સ્ટોલેશન માટે આપણને જરૂર પડશે જગ્યાની. પવન હોવો જોઈએ, જગ્યાની જરૂર પડશે. પવન ચક્કી આપણે જોયું ઊંચા ઊંચા થાંભલા ઉપર પંખા જેવી રચના હોય, તો એ જે લગાવવું હોય ત્યારે, પછી એ જે જમીનમાં હોય તો જમીનની અંદર પણ થોડો ઘણો પ્રદૂષણ થઈ શકે છે, એટલે કે એમાં પણ ફેલાય. ભૂતાપીય ઉર્જા, તો ભૂતાપીય ઉર્જા આપણે મેળવવી હોય તો એમાં જે મશીનરી વાપરશી તો એ મશીનરીના હિસાબે પ્રદૂષણ ફેલાય છે. એવી જ રીતે સમુદ્રમાંથી ઉર્જા મેળવશી, એમાં જે મશીનરી વાપરશી તો એના કારણે પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે. એટલે કે કોઈ પણ ઉર્જા સ્ત્રોત એવો નથી કે જેના કારણે પ્રદૂષણ ફેલાવતું ન હોય. હા, ઓછું ફેલાતું હોય, નહિવત હોય, પણ સાવ 100% પ્રદૂષણ મુક્ત એકેય ઉર્જા સ્ત્રોત નથી. એકેય ઉર્જા સ્ત્રોત 100% પ્રદૂષણ મુક્ત નથી. કેમ? તો કે આપણે વાત કરી એમ કે થોડા ઘણા અંશે તો પ્રદૂષિત કરે જ છે. એમાંથી મળતી ઉર્જા પ્રદૂષણ રહિત હોઈ શકે, પણ જે એમાંથી ઉર્જા મેળવશી તો એ મેળવવાની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ ફેલાતું હશે. એમાં જે મશીનરી વપરાશે એ મશીનરીની અંદર મશીનરીના હિસાબે પ્રદૂષણ ફેલાતું હશે. એટલે કોઈ પણ ઉર્જા સ્ત્રોત એવો નથી કે જે પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત કહી શકાય 100%. રેડી? તો આ વાત કરી આપણે પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત કહી શકાય કે ન કહી શકાય એની. તો આમાંથી આપણને 3 પ્રશ્નો જોયા. એક તો ઉર્જા સ્ત્રોતની પસંદગી માટેના પરિબળો, બીજો પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત, અને ત્રીજો પ્રશ્ન શું કોઈ ઉર્જા સ્ત્રોતને પ્રદૂષણ મુક્ત છે
કેમ અથવા કેમ નહીં. હજી એક નાનકડો પ્રશ્ન એની અંદર જ છે, ક્યારેક 1 માર્કમાં પૂછાય અને તમારા ભાગ્ય સારા હોય તો કદાચ 2 માર્કમાં પૂછાય, બાકી મોટા ભાગે 1 માર્કમાં, કેમ કે ટૂંકો અને સહેલો જવાબ છે. હાવ એક લીટીનો કે એક શબ્દનો નથી, પણ ટૂંકો છે. 1 માર્કમાં પૂછાય ને ભાગ સારા હોય તો 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. અને આ જ પ્રશ્ન ક્યારેક કારણ સ્વરૂપે પણ પૂછાય છે. એટલે એ પ્રશ્ન કયો? તો કે રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. શું તમે સીએનજી ની સરખામણીમાં તેને વધારે સ્વચ્છ ઈંધણ કહેશો? કેમ અથવા કેમ નહીં. ફરીથી પ્રશ્ન જોઈ કે આપણે જે રોકેટ હોય જે અવકાશમાં મોકલવામાં આવે તો એની અંદર બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે તો એ હાઇડ્રોજનની જગ્યાએ તમે શું સીએનજી નો ઉપયોગ કરી શકો? અથવા તો ન કરી શકો તો હાઇડ્રોજન રહ્યું સીએનજી કરતા સ્વચ્છ છે, એટલે કે શું તમે સીએનજી ની સરખામણીમાં તેને વધારે સ્વચ્છ, એટલે કે હાઇડ્રોજન રહ્યું એ સીએનજી કરતા વધારે સ્વચ્છ છે કે નહીં? સ્વચ્છ હોય તો કેમ અને ન હોય તો કેમ નહીં. તો એની આપણે વાત કરી તો પહેલા આપણે ટોપિક જોવી કે રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય. કેમ? તો કે હાઇડ્રોજન રહ્યું એકદમ પાવરફુલ બળતણ છે, એકદમ પાવરફુલ. એની અંદરથી ઘણા વિપુલ માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. અને આપણને ખબર છે કે રોકેટનું લોન્ચિંગ કરવું હોય, રોકેટ આકાશમાં મોકલવું હોય તો એમાં આપણે ઉર્જાની વધારે જરૂર પડે. એટલે હવે એની સરખામણી આપણે સીએનજી ની સાપેક્ષે કરવાની છે. એની સરખામણી સીએનજી ની સાપેક્ષે. તો વાત કરી હાઇડ્રોજનની. હાઇડ્રોજન કેમાંથી મળે છે? પાણીમાંથી, H2O. H2O. હવે જ્યારે હાઇડ્રોજન બળતણનું દહન થશે, હાઇડ્રોજન બળતણનું દહન કરશે, હાઇડ્રોજનનું દહન થશે એટલે પાણીની બાષ્પ બનશે. શું બનશે? પાણીની બાષ્પ, એટલે કે H2O ગેસ. હાઇડ્રોજન બળતણનું આપણે દહન કરશી એટલે આપણને પાણીની બાષ્પ બનશે. કેમ? તો કે બળતણ તરીકે શું હોય? હાઇડ્રોજન H2 પ્લસ આપણે દહન કરશી એટલે ઓક્સિજનની હાજરીમાં થશે એટલે O, એટલે કે ઓક્સિજન. ઓક્સિજનની હાજરીમાં થશે અને આપણને ખબર છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા થાય એટલે પાણી બને, H2O. ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા થાય એટલે પાણી બને. એટલે આપણે હાઇડ્રોજનને ઓક્સિજનની હાજરીમાં દહન કરાવશી એટલે આપણને પાણીની બાષ્પ મળશે, બાષ્પ સ્વરૂપમાં પાણી મળશે. એટલે આપણને ખબર છે કે બાષ્પ રહી પાણી રહ્યું એ પર્યાવરણને કોઈ જ રીતે નુકસાન પહોંચાડતું નથી. એટલે કે કેવું હોય છે? એ વાતાવરણમાં ફેલાય છે. હાઇડ્રોજન બળતણનું દહન થાય છે એટલે એ વાતાવરણમાં ફેલાય છે, પણ કયા સ્વરૂપમાં છે? તો કે પાણીની બાષ્પ સ્વરૂપમાં છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી. રેડી? આ વાત કરી આપણે હાઇડ્રોજન બળતણના દહનની. હવે સરખામણી કોની સાથે કરવાની છે? તો કે સીએનજી સાથે. કેની સાથે? સીએનજી. જેની અંદર આપણને ખબર છે કે સીએનજી માં કયો વાયુ હોય છે? મિથેન. મિથેન એટલે CH4. કયો વાયુ હોય છે એની અંદર? મિથેન વાયુ, CH4. તો જ્યારે મિથેન વાયુનું દહન થાય એટલે તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO અને CO2 વાતાવરણમાં મુક્ત થાય. સીએનજી બળતણનું દહન કરવામાં આવે, સીએનજી નું દહન કરવામાં આવે. સીએનજી નું દહન મતલબ એની અંદર રહેલો મિથેન વાયુ, એ મિથેનનું દહન કરવામાં આવે એટલે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છૂટા પડે. અને જે આપણને ખબર છે કે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બંને એવા વાયુઓ છે કે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. એટલે હાઇડ્રોજનના દહનથી આપણને પાણીની બાષ્પ મળે છે, જ્યારે સીએનજી ના દહનથી આપણને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. અને આપણને ખબર છે કે પાણીની બાષ્પ અને CO2 અને CO તો એની સરખામણીમાં કયું વધારે પ્રદૂષિત છે? વધારે નહીં, કયું પ્રદૂષિત છે એમ કયો. કેમ કે પાણી તો જરાય પ્રદૂષણ ફેલાવતું નથી, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડના લીધે આપણને ખબર છે ઘણું બધું પ્રદૂષણ ફેલાય છે. એટલે આ બંને વાયુઓ પ્રદૂષિત છે, પ્રદૂષણકારક છે, એટલે પ્રદૂષણ ફેલાવે છે. તો આપણે કહી શકીએ
કે બળતણ તરીકે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ રોકેટમાં કરવામાં આવે છે, તો એ રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે, તો એ સીએનજી ની સરખામણીમાં વધારે સ્વચ્છ કહી શકાય. કેમ? તો કે આપણે કીધું એમ કે હાઇડ્રોજન બળતણના દહનથી આપણને બાષ્પ મળે છે, જ્યારે સીએનજી ના દહનથી એટલે કે સીએનજી નું દહન કરશું એમાં મિથેન વાયુ હોય છે, મિથેન વાયુના દહનથી આપણને CO અને CO2 મળે છે, એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ફેલાય છે, જે પ્રદૂષિત છે, એટલે કે વધારે પ્રદૂષણ. એટલે આનો જવાબ આપણે આપી શકીએ કે રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. તમે સીએનજી ની સરખામણીમાં તેને વધારે સ્વચ્છ ઈંધણ કહીશો? હા, કહીશી. કેમ? તો કે આપણે કારણ કીધું એમ હાઇડ્રોજનના દહનથી બાષ્પ મળે છે, જે પ્રદૂષણ ફેલાવતી નથી, અને સીએનજી ના દહનથી એટલે કે એની અંદર રહેલો મિથેન વાયુના દહનથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, કે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. રેડી? તો આનો જવાબ આપણને આવડી ગયો. કમ્પ્લીટ પ્રશ્ન. હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ. તો આગળનો મુદ્દો છે કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે. આગળનો ટોપિક શું છે? કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.